હેલો મિત્રો, અમે જઈએ છીએ પાદરા જઈએ છીએ આજે ફુલેવરનો ધરું લેવા માટે। તો અમે રેલવે સ્ટેશન આવી ગયા છે અમારા જોજવા ગામના। અમારી બાજુ મુક ગામ છે, 1 કિલોમીટરથી અમારું ગામ છે રેલવે સ્ટેશન જોજવા। તો આવી ગયા છે અમે। ટ્રેનમાં જવાનું છે, આ બાજુ બોરી તરફથી ટ્રેન આવશે હમણાં, એટલે બરોડા જઈશું। બરોડાથી આગળ રિક્ષામાં જતા રહીશું। સવારમાં બાઇક લઈને આવ્યા, બાઇક લઈને મને એક જણ મૂકી ગયો, મૂકીને નાહી ગયો ઘેર। હવે અમે ફરી પાછા અહીં આવશું સ્ટેશન પર, એટલે એને ફોન કરી દઈશું, આવી જશે લેવા। ધરું લઈ આવીએ, એનો ફોન આવ્યો આજે ધરુવાડિયાવાળાનો, તો ધરું થઈ ગયો છે, લેવા આવો કેમ। એટલે પછી જો આ ટ્રેન આવી ગઈ છે, અલીરાજપુરથી ટ્રેન આવે આ ટાઈમે સવારમાં 7 વાગ્યાની ટ્રેન અલીરાજપુરથી આવે છે, એમપીથી આવે ટ્રેન। એટલે 7 વાગ્યા એટલે મને 8:30 ત્યાં ઉતારી દેશે બરોડા। જો સવારની ટ્રેન છે એટલે ભીડ તો છે જ। આવી ગયા બરોડા અમે। જો આ બરોડાનું રેલવે સ્ટેશન, પ્રતાપનગર રેલવે સ્ટેશન, પ્રતાપનગરનું છે આ। જો જે મેન સ્ટેશન તે તો અંદર છે, આ પહેલી આ નેરો ગેજ આ ટ્રેન ચાલતી હતી, જો નેરો ગેજ હવે બંધ થઈ ગઈ, અમુક રાઈ ગયું છે। પ્રતાપનગર રેલવે સ્ટેશનની બહાર જ છે આ। હા જો હવે અહીંયાથી અમે રિક્ષામાં બેસી જઈશું, પાદરા જઈશું। રિક્ષાવાળા બૂમો પાડે જ છે બધા। આ ટ્રેન પહેલી ચાલતી હતી અમારે બોડેલીથી છોટાઉદેપુરથી બરોડા, આ ટ્રેન નેરો ગેજ હમણાં બ્રોડ ગેજ થઈ ગઈ છે। જો આ ધરું ઉખેડવા બાજ્યા છે, આ ફુલેવરનું ધરું ઉખેડે છે। જો આ એક મારાથી આગળ આવેલા એમનું ઉખેડે છે, પછી આપનું ઉખેડશે। આ ફુલેવર છે, મરચી, બધું જાતનું જ છે આ। જો આ મોટું આખું ફાર્મ જ છે આ ધરુવાડિયાનું। આ બીજું આવેલું છે અમને, આ દેખાય છે ને નાનું, બીજું આવેલું છે હજુ હમણાં। જો આ બીજું આ ઉખેડીને વેચી દીધું હોય, બીજું ઉખેડવાનું બાકી, આ બધું છે। લેવાવાળા બધો બહુ આવે છે। આ એક કાકાનું છે, આ બોરીની આગળનો છે એનું છે આ। જો હવે એનું ઉખેડાઈ ગયું છે, હવે આપનો વારો છે, હવે આપણું ઉખેડશે। જો આ રીતનું ઉખેડવા એ 6016 લેવાના છે આપણે। આ મરચી છે, આ મરચી છે, ટામેટી અને રીંગણી એ બી લીધી છે, એ આપણે ઘેર ખાવા માટે વાવવાનું છે। અને આ ફુલેવર છે એ વેચવાનું છે બધું। તો આપણે વિમલનો ઠેલો ભરી દીધો છે ધરું, હવે થઈ ગયું। હવે લઈને નીકળીએ છીએ અમે, જે હવે અમે સ્ટેશન બાજુ ઠેલો ભરી દીધો, લઈને નીકળી ગયા છે હવે પાદરા ડેપો પર નાખી ગયા, ત્યાંથી રિક્ષા કાં તો બસમાં બેસી જઈશું, એટલે બરોડા રેલવે સ્ટેશન। ફુલેવર રોપીએ છે, જુઓ મિત્રો, આ ફુલેવર રોપીએ છે। આ સવાર કો ફુલેવરનો ધરું લેવા ચલો, મરચી, ટામેટી, રીંગણી, ફુલેવર એ બધું લઈ આવ્યો છું। અને રીંગણી ને ટામેટી એવું આપણે ઘેર ખાવા માટે 2 શાક થશે એટલું લાવ્યો છું। ફુલેવર આપણે વેચવા માટે કરવાનું છે, એટલે આ આખું ખેતર જ કરવાનું છે। પણ અમને 6016 લાવ્યો છું, 6016 લાવ્યો છું અમને। અને જો ખૂટે તો પછી પાછું લઈ આવશું, પણ આખું ખેતર જ કરવાનું છે। 6000 મેં નહીં થાય, લગભગ નહીં થાય, હજુ બીજા 2-3000 રૂપિયા 2-3016 લાવવા પડશે। હજુ આ અમને ચાલુ કર્યું રોપવાનું, 4 ચાહ રોપી રહી હશે, આ 4 ચાહ રોપી રહી હશે હજુ। જો આ થોડું ઝાપટા પડતા હોય તો રોપવાનું સારું, અને આવે એમ લાગે છે, પણ જોણે પડે ત્યાં પડી જાય તો સારું, રોપતે ફાવે પેલું। આ ફુલેવર છે, આ રોઈતું સીધો ચાહ કર લે બસ કે।
નોનું ધરું છે એટલે પણ આવું નોનું હોય તો જ અસલ એ થઈ જાય અને આ બધું ફુલેવરનું ધરું છે. જો આ બધું છે ને આ ફુલેવરનું ધરું છે. આ 6000 છોડ છે. આ અહીંયા મૂકી રાખ્યું છે. પછી રોપાયેલું રોપશું, પછી અહીં ટાટિયું ઢોકી દઈશું એને તંતાન ઉપર પાણી છોડી દઈશું એટલે વાંધો નહીં આવે. આ રીંગણીઓ છે થોડીક, આ રીંગણીના છોડ છે. જેટલું રોપાય એટલું રોપ્યા છે, પછી બાકીનું કાલે રોપશું. હવે કદાચ રાતે ઝાપટું પડી જાય ડાબ બીન તો મસ્ત થઈ જશે. તો પછી ઓંગળી એમ ખોવાનું. હમણાં સુકાઈ ગયું છે ને એટલે ખરપડાથી લાકડીથી ખાડો કરવો પડે છે. અને વરસાદ પડી ગયો હોય ને તો થોડું થોડું રસપચ્યું હોય ને તો ઓંગળીથી સીધું ગોકી જ દેવાનું. જો આ બાજુ આ 3 ચાહ બાકી રાખ્યા છે. આ બાજુ રીંગણી રોપી દઈશું અને ટામેટી રોપી દઈશું. મરચી પેલી બાજુ રોપવાની છે. એ લગભગ 4-5 ચાહ થશે. એ આપણે પછી મરચાં હૂકી લેવાનો છે. એ આખું વરસ ખાવા કોમ લાગશે. દરાઈને મરચું અને વેચાતું લાવવાનું થાય છે ને કરતાં આપણા ઘરનું થઈ જશે. આ તો रात में मूर घाल देશે. रात में असल मूर घाल देશે કે હું આ અમને એમ લાગ્યા નમી ગયું. સવારે જ એકદમ ઊભું થઈ જશે કમ્પ્લેટ. રાતમાં મૂર ઘાલ દેશે એટલે લીલી જમીન હોય તો અસર રોપાણું. પણ હવે વરસાદ એમ તો વરસાદ જબર પડ્યો તો ગમતો નહોતો. હવે જોઈએ વરસાદ એવું થઈ ગયું પાછું.